અમદાવાદના ભાડજના રાધાકૃષ્ણ મંદિરમાં ધૂળેટીના તહેવારના અનોખા રંગ જોવા મળ્યા છે। ધૂળેટી અને ચૈતન્ય મહાપ્રભુના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ધૂળેટીની થીમ પર રાધાકૃષ્ણને રંગબેરંગી વાઘા પણ અર્પણ કરવામાં આવ્યા હતા અને ભગવાનને 108 ભોગ ધરાવાયા। ફાગણી પૂનમે ચૈતન્ય મહાપ્રભુનો પણ જન્મદિવસ હોવાથી તેમની પણ ઉજવણી કરવામાં આવી। ચૈતન્ય મહાપ્રભુનો 108 કળશથી અભિષેક કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો। ભગવાન શ્રી રાધા માધવને હોળીના થીમમાં રાખીને શણગાર કરવામાં આવી છે। એવા એક રંગબેરંગી કપડાથી સુસજ્જિત કરવામાં આવ્યા છે, આભૂષણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે ભગવાનને મંદિરના જ ભક્તો દ્વારા બનાવેલા 108થી પણ વધુ વ્યંજનોને અર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આપ સૌને જણાવીને મને બહુ આનંદ થાય છે કે આ હોળીના પર્વના ફાલ્ગણ પૂનમના દિવસે જ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે સ્વયં કૃષ્ણ અવતાર છે, એમનો અવતરણ દિવસ પણ અહીંયા ભાડજ મંદિરમાં ઉજવવામાં આવે છે।